સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો. ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી. તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો, રાતે 12 વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવેબાને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો. સવારના 7 વાગ્યા છે, જને જ મોઢામાં નાખ્યું નથી. હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે, કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ. આ વ્યક્તિ એવું બોલે છે, નામ તો મારે બોલવું જ નથી, કારણ કે નામ બોલી તો અમારી માતાજીને માફ ન કરે. એનું નામે મારે મોઢે ન બોલાય. અમારી માને ગાળું દે ને અમે નામે ન બોલી. આયર સમાજનો વ્યક્તિ એમ બોલે છે સોનબાઈ માને ગાળું દે છે મારી મા ભગવતીને. સોનબાઈમાં ઈજ વરોડી, સોનબાઈમાં ઈજ પીઠળ, સોનબાઈમાં ઈજ ખોડિયાર અને જહાલની વારે ચડી હતી ને એ વરોડી. તમારી આબરૂ રાખવા માટે 4 દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ, તો આટલા બધા સમાજ, આખો સમાજને હું દોષી ન ઠરાવી શકું. પણ અહીંયા જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોરી જેવી ભાષા કહેવાય એને. એ બોલતો હતો વ્યક્તિ, એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ. આવો મોટો સમાજ છો તમે. ચાણ આપણને લૂંટી લે છે. શું ચાણ તમે લૂંટી લીધા પહેલાં આપણે કહો તો? ચાણને તમે ક્યારે લૂંટાઈ? પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂંટી લે છે આપણે વખાણ કરીને. મેં 50 પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના. કેટલા? 50. 2 લાખ રૂપિયા લે છે. કોઈ 50,000 રૂપિયા ઉપર આપ્યો નથી આવ્યો અમને. અમે લૂંટી લઈશી તમને. આ વ્યક્તિ આવું બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે એને વ્યક્તિને કે આવો ચાણ વિશે બોલાય નહીં. અને આનું કારણ શું છે? અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી મા સુધી પહોંચ્યા ને ભાઈ. વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ગાળું દે છે, તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો હો ભાઈ. બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે. બધાના વખાણ ન કરાય. આ રાજપૂત સમાજ મને યાદ આવે છે. સ્ટેજ માથે મશ્કરીઓ કરી છે, રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં. ઘણા શબ્દ કીધા છે, એક શબ્દ કોઈ રાજપૂત સમાજ મારામાં બોલ્યો નથી. ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે. તમે શરમ ન આવી આવું બોલતા? તમને કુળદેવી અમે આપી છે, તમે જેની પૂજા કરો છો ને પીઠળ, વરુડી, ખોડિયાર, એ અમારી દીકરી છે. તમે એને ગાયું દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય, તમારે રખાય નહીં. કારણ કે જે માન ગાયું દે ને જે વ્યક્તિ, આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવી, અમારી દીકરીની ચાળની, તો એ ફળાને પધરાવી દેજો. તમે લાયક નથી. જે માને તમે ગાયું દેતા હોય ને પૂજા ન કરે તમને. અમે તમને કુળદેવી આપી, તમે શું આપશો અમને ભાઈ? અમે તમને માં આપી, તમે અમને શું આપશો ચારણોને? તમે જીમ ફાયમ બોલો ચારણો વિશે. કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ આખા સમાજમાં એક ડાયો માણસ નથી. એ તો જવા દો, ઈટાણે બોલ્યો ત્યારે જવા દો. બોલ્યા પછી એક વિડીયો આયરનો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ. તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયું દેતો હોય ચારણની, ભગવતીને, હું અહીંયા બેઠા બેઠા ચારણ સમાજની સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું. અરે પ્રોગ્રામ તો વાત જાઓ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું. જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય. સમાજ જે આવેદનપત્ર આપે, જે નિર્ણય લે મને ખબર નથી, પણ આનું રિઝલ્ટ અમારી મા તમને આપશે. હકાબા ગઢવી કહું છું, હાથમાં જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળ પડી અમારા ચારણોમાં. અને હું બધી દીકરીને કહું ચારણોની કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલ્યો છે એના માટે એક દીવો કરજો, એનું પતન થઈ જાય હાથ વરામાં. બધી દીકરીઓને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને, એનું પતન થઈ જાય. કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી. કોઈ માણસ મૃત્યુ પામે ને ત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. જ્યારે કૃષ્ણ પરમાત્મા જ્યારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી. 12મા સ્કંદમાં લખ્યું છે, ભાગવતમાં વાંચજો કોઈક દિવસ, તમને ખબર પડે ચારણો શું છે. તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણો તમે ગાયું દઈશો. ચારણો તમે હાવ મામૂલી સમજી ગયા. રાજ ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચારણોના.
અમે જેને અમારે કઈ અમારે તમને મારવાની જરૂર નથી ભાઈ, તમને ગાયો દેવાની જરૂર નથી, કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો દી. અમે તમને ટૂંકા દેતા હોય તો શરમ આવે અમને. અમે તમને મામા કહેતા હતા, મોહર માથે કલંક લગાડવા, ભાઈ કોણ છે જરા સમજાવજો. મામા 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 કરતા હતા. ભાણુભા આપણું પોતાનું છે, આ કઈ લેવા નથી, કઈ વાંધો નહીં. અને તમે કહો ગઢવી લૂંટી લે છે. શું ભાઈ તમને લૂંટ લીધા અમે? રાફડા સોના ન હોય ભાઈ, તળાજામાં બોલાય આયર સંબંધના વ્યક્તિને કહું છું. નાગણું હજી હોય, નાગણિયું હજી અમારા નેહડા સોના નથી. ચાહે શહેરની દીકરી હોય, ચાહે નેહડાની દીકરી હોય, ચાલ નહીં, ચાહે ગામડાની હોય, એને હું વિનંતી કરું છું કે એકાદો દીવો તો તમારી મારું નામ લઈને કરજો, કે આનું પતન થાય ને ખબર પડે. 7 વર્ષમાં ભાઈ તારી પેઢી પૂરી ન થઈ જાય તો અમે ચાણ મટી જઈ. મને એમ થાય છે કે અત્યારે હું છડી ખાલ દઉં એ મારા પેટમાં એવું મન થાય અત્યારે. હવે તમે જાણો, માતાજી જાણે, પણ જે તમે આ કાર્ય કર્યું છે, જે તમે આ શબ્દ બોલ્યા છો, એનું પરિણામ તમને માતાજી આપશે આપશે આપશે. 7 વાગે અકાબા ગઢવી બોલે છે. 7 વર્ષમાં જો પેઢીઓ પૂરી ન થાય ને તો નકામો છે. જીવનમાં હું જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દી પાણી નહીં પીવું કે કોઈ દી પ્રોગ્રામ નહીં કરું. અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરીશ તેથી મારા સમાજને કહું છું, મને બજાર વચ્ચે મારી નાખજો. આ વિડીયોમાં તમને એમ લાગે હવે જરાક ખોટું બોલ્યા છે તો મને પાછા ફોન કરજો. આ સમાજને કહું છું, આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો. હજી સુધી એક આયર સમાજના એક વ્યક્તિને બોલે કે આવો મોટો સમાજ છે કે ચારની દીકરીને અપમાન ન કરાય, એની ભગવતીને તમે પૂજો છો, એ ફળા હે ને ન કરે. તમે ભાઈ સાચું લાગતો હોય તમને કે ભાઈ સાચું બોલ્યો છે તો ફળા પધારી દેવાય, તમારે પૂજાય નહીં. એ ગાયું છે ને સોનમભાઈ નથી, તમે પૂજો છો, વરોડી છે, પીઠળ છે, ખોડિયા છે, એને ગાયું દીધી માની લીધું તમે.